કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે પીડા, પેન, દર્દ. આ સુવિચાર એક આર્ટિસ્ટ, લેખક અને ફોટોગ્રાફર એવા તામ્રા કુલિશ મેડમે ખૂબ જ રીતે લખ્યો છે. પીડા, દર્દ. જો તમને જે પીડા છે, જે દર્દ છે, જે દુઃખ છે, તેમાંથી જો તમે સાજા નહીં થાઓ તો તે વાત નક્કી જ છે કે તમે તમારી આ જે પીડા છે, દુઃખ છે, દર્દ છે, તમે બીજા લોકોને આપશો ને એવા લોકોને આપશો કે જે લોકોએ તમારું કશું જ ખરાબ નથી કર્યું. મારા વાલા મિત્રો, તામ્રા કુલિશ મેડમ પીડા માટે, દર્દ માટે ખૂબ જ સાચી વાત કહી રહ્યા છે. આપણે જોયું હોય છે, અનુભવ્યું હોઈએ છે કે આપણે કંઈક કામ કરતા હોઈએ, સારું કામ કરતા હોઈએ, આપણા જીવનમાં વ્યસ્ત હોઈએ, ત્યારે કોઈ એવી વ્યક્તિ આવીને આપણને આપણા કામ વિશે ખરાબ બોલે છે, આપણા વિશે ખરાબ બોલે છે, જેમાં આપણો કંઈ વાંક નથી હોતો અને એવું પણ હોય છે કે આપણે સામે પણ જવાબ નથી આપી શકતા. ત્યારે એવું થાય છે કે આ જે નકારાત્મક વાતો છે, જે દર્દ અને પીડાની વાતો છે, તે આપણે આપણા દિલમાં રાખીએ છીએ, હૃદયમાં રાખીએ છીએ અને પછી આપણા કામ ઉપર જઈએ છીએ, કામ કરીએ છીએ. પણ જ્યાં સુધી આ દર્દ અંદર પડ્યું છે ત્યાં સુધી આપણે આપણા કામમાં ધ્યાન નહીં આપી શકીએ અને એક સમય એવો આવશે કે આપણે દિલમાં જે દર્દ પડ્યું છે, જે દુઃખ છે, જે પીડા છે, તે આપણે એવા લોકોને આપવાનો પ્રયાસ કરીશું, એવા લોકોને આપણે ખકડાઈશું, ધમકાઈશું કે જે લોકોએ આપણને ક્યારેય દુઃખ નથી આપ્યું. એટલા માટે જ કહેવાય છે કે જો બહારથી આપણને કંઈ વાગ્યું હોય તો તેનો ઘા તરત રૂજાઈ જઈ શકે છે, પરંતુ જે દિલમાં પીડા થાય છે, દિલમાં જે દુઃખ થાય છે, દર્દ થાય છે, તેને મટાડવું ઘણું અઘરું છે, પણ અસંભવ નથી. જો આપણે આવું પીડા, દુઃખ, દર્દ આપણા દિલમાં પડ્યું છે તેને મટાડવું હોય, સાજા થવું હોય તો આપણે આવી વાતોને ભૂલવી પડશે. જેણે આપણને એવા દુઃખ, દર્દ, પીડા આપ્યા છે તેવા લોકોને માફ કરવા પડશે, તેમને તેમની હાલત ઉપર છોડવા પડશે અને આપણે આપણા જીવનમાં મસ્ત અને વ્યસ્ત રહેવું પડશે. જો આપણે આટલું કરી શકીશું તો ચોક્કસ જ એક તો આપણે આપણા દર્દને સાફ કરી દઈશું, મટાડી દઈશું, સાથે સાથે આપણે ભૂલથી પણ આપણું જે દર્દ છે, દુઃખ છે, પીડા છે, એવા લોકોને નહીં ટ્રાન્સફર કરીએ કે જે લોકોએ આપણું કશું જ ખરાબ કર્યું નથી. જો આટલી વાત, દુઃખ, દર્દની, પીડાની વાત જો આપણે શીખી જઈએ, આપણા જીવનમાં ઉતારી દઈએ તો બની શકે કે આપણે આપણું જીવન અને સાથે સાથે આપણી સાથે જોડાયેલા બધા લોકોનું જીવન ખૂબ જ સારું બનાવી શકીએ. થેન્ક યુ.